આપણે પાકિસ્તાની સ્લીવ્સ બનાવવાની છે તો ફૂલ સ્લીવ્સની અહીંયા છે ને મેં લંબાઈ લીધી છે મસ્ત મેગી ખાવા. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો ભાઈ આજે છે ને સોમવાર છે અને હું ને રાજ છે ને મસ્ત સવારમાં છે ને ફ્રેશ થઈ નાહી ધોઈ ને મહાદેવના દર્શન કરી આવ્યા. તો બસ એવું બધું કામકાજ ચાલે છે અને સવારમાં છે ને આપણે વહેલો આજે તો બ્લોગ ચાલુ કરી દીધો છે. હજી 7:30 ની માથે 10 થઈ છે ત્યાં આપણે છે ને વહેલો જ બ્લોગ આજ ચાલુ કરી દીધો. ને આ હું ખા ખોરા કરે છે? વસ્તુ ગોતતો હતો. શું વળી વસ્તુ ગોતતા હતા? મળ્યું નહીં, કાંઈ નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને કેમ છો બધા? તો હું કહું હવે? લે કે હું કહું હવે એ હું કહું એને હું કેવું હોય મને તો ના ખબર હોય. એમાં એવું છે કે હજી ચા નથી પીધી ને એટલે થોડુંક ચાર્જિંગ બાકી છે. હજી મંદિરેથી આવ્યા જ છે. મંદિરેથી આવ્યા. હવે રાતને હમણાં બસ જો જવાનો ટાઈમ એ થઈ ગયો છે. બસ 15 મિનિટ. હા 10-15 મિનિટમાં નીકળશે ને ઘરના જો બધા કામ બાકી પડ્યા છે. હજી તો પથારી ઉપાડવાની બાકી પડી છે. એવું બધું છે. તમારે કઈ બોલવાનું કે કામે નીકળવાનું? ટાઈમ થઈ ગયો, નીકળ્યો. આઈ જાય મળ્યા આપણે. વ્હાઈટ શર્ટ પહેરીને, વ્હાઈટ શર્ટ પહેરે પણ મેલો એવો કરે ને. મેલો તો થાય જ ને. બગડી નહીં તો પછી શું કામ? વોશિંગ મશીન કા કઈ નહીં. હાલ હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઘરના કામ બધા કરવાનું બાકી છે ને રાતને જવામાં થોડીક વાર છે તો પેલા હું છે ને કામ પૂરા કરી નાખું પછી આગળ મળીએ. તો છે ને કામ બધું થઈ ગયું છે. જો ઘર ચકાચક કરી નાખ્યું, કાંઈ ના ઘટે છે ને મસ્ત. પણ વાગ્યા કેટલા ખબર છે? જો 11 વાગી ગયા છે. એમાં થયું એવું કે મેં વિચાર્યું હતું 9 વાગશે ને ત્યાં બધું કામ કરીને ફ્રી થઈ જાય અને બીજું કામ કરવા વર્ગી જાય. ત્યાં છે ને મારા મમ્મીનો ફોન આવી ગયો હતો કે એને તો મેં જ કર્યો હતો મારા મમ્મીને. પછી એક બેનપણીનો ફોન આવી ગયો, પછી રાજનો એકવાર ફોન આવી ગયો. તો બધા એની યારે છે ને વાતો કરવા મેં બપોર કરી દીધો. કઈ નહીં હાલો હવે 11 વાગી ગયા છે ને હવે આજે છે ને મારે થોડુંક સીવવાનું કામ કરવાનું છે કેમ કે મેં મારા કપડાં છે ને નહીં સીવવું હોય ને એનો ભાવ થઈ ગયો છે. તો આ છે ને હવે એક મસ્ત કોટનનું કાપડ છે આવું લાઇટ કલરનું. આ કોટનનો કટકો મેં છે ને સુરતથી ઘણા મહિના પહેલા લીધો હતો. જ્યારે મેં છે ને રૂમ ભરી હતી ને રાજકોટ ત્યારે મેં આ કોટનનો કટકો લીધો હતો પણ હજી સીવો નથી. તો પછી વિચાર આવ્યો કે હવે આ સીવી નાખવો જોઈએ. શું કેવું તમારું બધાને? તો બસ જો આ છે ને સીવવાનું છે અને આ એનું અસ્તર છે. વિચાર છે કે શોર્ટ કુર્તા જેવું કરી નાખો કેમ કે ગરમી બહુ થાય ને તો નથી આવા પહેરવાની મજા આવતી. તો આવું કંઈક હોય તો લૂઝ પહેરવા થાય. તો કંઈ નહીં હાલો હવે છે ને આપણે ફટાફટ પેલા કટિંગ કરી નાખીએ. આજ સાંજ સુધીમાં કુર્તું પૂરું કરવાનું છે બ્લોગ શૂટ કરતે. તો યુટ્યુબ ફેમિલી આપણું છે ને કટિંગ જો થઈ ગયું છે. ઓલી સ્લીવ્સ અને આ છે આપણું શોર્ટ કુર્તાનું કટિંગ. જો હું તમને છે ને એકવાર સમજાવી દઉં. અહીંયાથી અહીંયા મેં છે ને ગળુની પહોળાઈ લીધી છે. આ આપણી આવશે ગળાની લંબાઈ. અહીંયાથી અહીંયા આ શોલ્ડર, આ અહીંયા મેં બાઈ ગાળો લીધો, આ સ્ટ્રેટ છાતી. હવે અહીંયાથી આ નિશાન મારેલું છે એ કમર ઊંચાઈ અને આ નિશાન મારેલું છે એ હિપ ઊંચાઈ. અહીંયાથી આ આમ કમર પહોળાઈ, આ હિપ પહોળાઈ અને આ છે આપણે નીચેની જે પહોળાઈ આવે ને એ. હવે આમાં શું છે કે ડિટેલ બાય ડિટેલ તો બહુ પછી બ્લોગ લાંબો થઈ જાય એટલે હું તમને આવી રીતે શોર્ટમાં સમજાવી દઉં કે આવી રીતે મેં લીધું. અને આ છે ને સ્લીવ્સ આપણે પાકિસ્તાની સ્લીવ્સ બનાવવાની છે તો ફૂલ સ્લીવ્સની અહીંયા છે ને મેં લંબાઈ લીધી છે. આ આગળના ભાગમાં આવી છે ને માછલીનો શેપ આપવાનો હોય તો એવી રીતે શેપ આપી દીધો છે અને અહીંયા આવી રીતે શેપ આપીને પાકિસ્તાની કટમાં મેં છે ને ડ્રો કરી લીધું છે. તો બસ જો અહીંયા આપણું થઈ ગયું. અસ્તરનું કટિંગ એ મેં કરી નાખ્યું. અને જો મારી છે ને હેડ રાઇટિંગ ઉપર ના જતા કેમ કે બહુ ખરાબ છે મારી રાઇટિંગ. તો અહીંયા છે ને આ બધા મારી માપ સાઇઝ છે મારા બોડીની. અને અસ્તરનું કટિંગ કરી નાખ્યું. અને આ છે ને આપણે આવી લેસ યુઝ કરવાની છે. હવે આ લેસ છે ને હું લાવી હતી તો બીજામાં મૂકવા ને મૂકું છું એ બીજામાં પાછી લઈ આવીશ પાછું એ જ્યારે સીવાનું હશે ને ત્યારે. તો હવે છે ને કટિંગ થઈ ગયું છે. હું ગરમી થઈ ગઈ કેમ કે જો આ છે ને આવી ભર ગરમીમાં છે ને આ પંખો બંધ રાખીને કટિંગ કરવું પડે અને 12:15 વાગી ગયા છે તો ભૂખે જોરદાર લાગી છે મને. તો પેલા છે ને ખાવાનું કામ કરીએ અને પછી છે ને સીવવાનું કામ કરશું. સાંજ સુધીમાં કુર્તું ફટાફટ સીવી નાખીએ ને પેલા ખાવાનું કામ કરી લઈએ. ચાલો
ચાલો યુટ્યુબ ફેમિલી આવી જાઓ બધા છે ને મસ્ત મેગી ખાવા. એકદમ છે ને ચીઝ વાળી, બહુ તો ચીઝ નથી નાખ્યું, થોડુંક નાખ્યું હતું કેમ કે મને છે ને બહુ ચીઝ પસંદ નથી. જો થોડુંક એવું ચીઝ નાખ્યું હતું. છે ને એકદમ મસ્ત ચીઝ વાળી. એમાં આવું છે કે મને છે ને એટલું બધું કઈ ખાસ ચીઝ પસંદ નથી, પણ ખાવાની મન થઈ હતી ચીઝ વાળી એટલે બનાવી. એમાં એવું હતું કે આજ સોમવાર છે ને તો રાત ટિફિન નથી લઈ ગઈ કે હું ત્યાં ફ્રૂટ ને એવું ખાઈ લઈશ, કે મારે કઈ લઈ નથી જવું. તો આજે સવારે બન્યું હતું, બાકી તો શું કહેવાય કે સવારે જે બની ગયું હોય ને એ જ હું બપોરે ખાઈ લઉં. અને મને છે ને ઘણા દિવસથી આવી છે ને પ્લેન મેગી અને એમાં થોડુંક એવું છે ને ચીઝ નાખી ને આમ ખાવાની ઈચ્છા થઈ હતી. ઘણા દિવસથી આવી ઈચ્છા થઈ હતી, પણ રાજને છે ને પ્લેન મેગી ભાવે નહીં અને વેજીટેબલ વાળી જોઈએ, મને પ્લેન ભાવે. એટલે આજે મોકો હતો ને મેં કીધું ખાઈ લેવા દે આજે. તો કઈ નહીં, ચાલો મોઢામાં પાણી આવે છે, હું જમી લઉં અને તમારે બધાને મેગી ખાવી હોય તો મોસ્ટ વેલકમ. ચાલો તો આપણે છે ને અડધી આપણું કુર્તી છે ને મસ્ત સીવાઈ ગઈ છે. જો અસ્તર છે ને અટેચ કરી દીધું, આગળ પાછળનું શોલ્ડર જોડી દીધા, પાછળનું ગળું બનાવી નાખ્યું. આગળનું ગળું છે ને મેં કેનવસ મૂકીને બનાવ્યું છે, અને આમાં છે ને જો અસ્તરમાં જ અહીંયા હે ને કેનવસ મૂક્યું છે એટલે કડક રહી અને ફિનિશિંગની સાથે બને. અને છે ને જો આ લેસ અહીંયા નેક ઉપર લગાવી દીધી. પછી છે ને જો અહીંયા આ છે ને સ્લીવ્સમાં લેસ લગાવી દીધી. સ્લીવ્સની જે છે ને નીચેની બોર્ડર હોય ને મોડી એમાંય લગાવી દીધી છે. આપણું છે ને એટલું સિવાઈ ગયું છે અને વાગી ગયા છે 3:30. જમ્યું, પછી વાસણ કર્યા, પછી થોડીક વાર શું કહેવાય કે વિડીયોને ચડાવવાનું હતું એવું બધું કર્યું અને વળી પાછી સીવવા બેસી ગઈ. હવે ખાલી સ્લીવ્સ અટેચ કરી સાઈડ ફિટિંગ કરવાનું છે. તો કઈ નહીં, ચાલો પાછી વરગી જાઉં. શું કેવું તમારું? કુર્તી રોંઢો થાય તે પૂરી કરી જ નાખવાની છે. યુટ્યુબ ફેમિલી ચાલો ફાઇનલી આપણી કુર્તી છે ને મસ્ત સીવાઈ ગઈ છે. જો ઉપર વી ગળું, આગળનું પાછળનું બોટનેક ગળું, અને એકદમ સાદું અને સિમ્પલ છે ને શોર્ટ કુર્તું બનાવ્યું છે. શોર્ટ કુર્તી નીચે છે ને જો આવી રીતે લેસ લગાવી દીધી, અને સ્લીવ્સ જો આપણે આ છે ને પાકિસ્તાની સ્લીવ્સ કરી છે, નીચે લેસ લગાવી દીધી. જો અહીંયા સ્લીવ્સ આવી રીતે પાકિસ્તાની કરી છે ને એકદમ છે ને શોર્ટ કુર્તું છે, જાજુ લેન્થમાં નથી એમ. અને મેં છે ને ટ્રાય હોતન કરી દીધું છે, ફિટિંગ એ એક નંબર મસ્ત આવી ગયું છે. આ જ્યારે હું પહેરીશ ત્યારે તમને બતાવીશ કે ફિટિંગ એવું છે. અત્યારે મેં ખાલી ટ્રાય કરવા જ પહેર્યું હતું કે વ્યવસ્થિત ફિટિંગ છે ને, તો ઘડી કરીને કબાટમાં મૂકી દઉં. તો કંઈ નહીં, ચાલો જો મસ્ત બની ગયું છે. લાગતું હતું બહુ સરસ અને ફિટિંગ એ બહુ મસ્ત આવ્યું. અને આ પાકિસ્તાની સ્લીવ્સ છે ને મેં હજી કોઈ દી કરી નથી, આજે પહેલી વાર કરી, પણ પહેલી જ વારમાં ફિટિંગ એક નંબર આમ આવી ગયું. મારે બીજી સિલાઈ કે આમથી આમ નથી મારવી પડી, પૂરેપૂરી સ્લીવ્સ આમ છે ને મસ્ત ફિટિંગ આવી ગયું. તો કંઈ નહીં, સારું ચાલો હવે છે ને સિવાઈ ગઈ છે અને 4:30 વાગી ગયા છે. તો થોડીક વાર હું આરામ કરીશ કેમ કે થકાઈ ગયું છે. તો કંઈ નહીં, પછી મળીએ. કેમ છો યુટ્યુબ ફેમિલી? જો કામે આવી ગયું છૂટીને ઘરે ભેગો તા દૂધી ખમણાય છે. તો હું છે દૂધી ખમણીને શાક બનાવવાનું છે. હું તમને મીઠી વસ્તુ બહુ ભાવે ને, કીધું હલવો બનાવી દઉં. હું વાત છે ઉભા હું ના રહો હલવો મુઠિયા ઢોકળા બફા બનાવું છું. એવું છે મને તો દૂધી પડી હતી મોટી ભરી, મેં કીધું મુઠિયા ઢોકળા બનાવી નાખું. મને ડુંગળી પડી હતી, ધાણા ભાજી પડી હતી. મને એમ તો હમણાં બીક દીક પેલા ડ્રાય ફ્રૂટ લઈ આવ્યો કે હલવો જ બનતો લાગે. આ ઉભા ઉનાળાનો હલવો નો મજા આવે. ના ના મને તો ભાવે, મને બહુ ભાવે. તમને તો ભાવે જ ને, તમને હું નથી ભાવતું. અમને કઈક તૈયાર બેઠા મળતું હોય તો બધુંય ભાવે. તો કીધું તો લઈ આવવા આગળ જા ફરસાણની દુકાને. હું ફરસાણી દુકાને થઈ ત્યાંથી ગાંઠિયા લેતા હોય. રેવા દો, એના કરતા તમે બપોરે ચીઝ વાળી મેગી હું બનાવીને હું વાત છે કેમ યુટ્યુબ ફેમિલી કેમ હતી? એકલા એકલા નથી ખબર તો એકલા ખોટું કીધું. મારે જમવા આવવું જોઈએ. આવો, હું કેમ ના પાડું. કઈ નઈ, ખાવા હાટું લઈએ હોય આપણે. સારું તો ફટાફટ ખમણો. ચાલો મદદ કરાય. કઈ તો હું પી ગયો હોય તો મદદ કરાય. હાથે ધોવાની મોઢું નાવાનું બાકી છે. કઈ નઈ, મદદ કરું છું. પાછો આવી ફ્રેશ થઈ દુઆ કરીને પછી ચાલો મળ્યા હવે આગળ ઉપર.
યુટ્યુબ ફેમિલી ચાલો આવી જાઓ બધા જમવામાં છે ને મસ્તના મુઠિયા ઢોકળા છે અને ચટણી છે, આ લસણની ચટણી છે, કેમ બાકી હે મસ્ત. અને અહીંયા છે મીઠી સેવ બનાવી, જો અહીંયા મીઠી સેવ બનાવી, છાશ મસ્ત ઠંડી, અને આમાં મારા મુઠિયા ઢોકળા. આજે છે ને તલ થોડાક ઓછા નખાણા, કેમ કે તલનો ડબ્બો ખોલ્યો ને તો એમાં આટલા કાંક તલ હતા, મને ખબર નથી કે તલ પૂરા થઈ ગયા છે એટલે તલ લેવા જોઈએ, એટલે પછી જેટલા હતા ને એટલાનો વઘાર કરી નાખ્યો. અને આ મીઠી સેવની કલાકારી છે ને અહીંયા આ માણસની છે. દૂધીનો હલવો તો નહીં બન્યો, હા આ તો બનશે ને. હા ઈ વાત સાચી. ખાવાનું મન હતું મીઠું કંઈક. ત્યાં સેવ બનાવીને અમે ઘણો ટાઈમ કેટલો ઘણા ટાઈમ બનાવીને. હા કઈ નહીં, સારું હાલો તો હવે છે ને અમે જમી લઈએ ને. કદાચ પંખાના લીધે અવાજ નહીં આવતો હોય, પણ ગરમી બહુ થઈ હતી પંખો બંધ રાખીને. તો કઈ નહીં, હાલો તમારે બધાને જો મસ્તનું જમવું હોય તો મુઠિયા ઢોકળા એક નંબર બનાવો, કેમ કે મેં તો છે ને કટ કરતે કરતે ખાધા ઈ કાચા વઘાર્યા વગરમાં તેલમાં વળીને